આપણે અહીંયા આપણા ઘરમાં ભાઈઓની સાથે વાંધા પાડ્યા હોય ને પછી ભગવાનમાં આપણે વાંધા ઊભા કરીએ કે શિવ શંકર ભગવાનનો પ્રસાદ છે ને તો હું નહીં ખાઉં. અમે તો પરમ શું કહેવાય વૈષ્ણવ પુષ્ટિ માર્ગને માનનારા, એટલે અમે પ્રસાદ શિવજીનો ન લઈએ આવું કહેતા હોય છે. દરેક વચ્ચે આ એક વસ્તુ મને કહેવાનું મન થાય કે શું કામ આપણે એ વાંધા હોય એટલે ત્યાંય વાંધા પાડવાના, ભગવાનોની વચ્ચે આપણે વાંધા ઊભા કરવાના. એટલે મારે કહેવું પડે કે इस देश को दुश्मनों से नहीं गद्दारों से खतरा है. इस देश को दुश्मनों से नहीं गद्दारों से खतरा है. खजानों को चोरों से नहीं पहरेगिरों से ही खतरा है. खजानों को चोरों से नहीं पहरेगिरों से ही खतरा है. धर्म के बारे में भी कुछ गहराई से सोचो मेरे भाई बहन. धर्म को नास्तिकों से नहीं ठेकेदारों से ही खतरा है. આ દેશને દુશ્મનો ઉપર તો વિજય પ્રાપ્ત કરી શકવાની તાકાત આપણા જવાનોમાં છે, પણ અંદર રહેલા જે આ દેશને ઢીમકની જેમ અંદરથી કોરીને ખાનારા જે શત્રુઓ છે ને, દેશદ્રોહીઓ, એનાથી ખતરો છે. એમાં ધર્મમાં પણ એવું છે, એને નાસ્તિકોથી ભય નથી, પણ ઠેકેદારો જે ઠેકા લઈ લઈને બેઠા છે ને કે આ વાડો અમારો, આ વાડો અમારો, આ વાડો અમારો, આમાં આવ્યા એને બહાર નહીં જવા, આ પરંપરા ખોટી છે.